આ જો તો સથરા આવે ખાકી બાપુની મઢી અમે પહોંચી ગયા છીએ। આ જો આ ખાકી બાપુની સમાધિ મંદિર છે। આ જો આ ખાકી બાપુના મંદિરે અમે આવી ગયા છીએ। આ મંદિરની અંદર જો આ ખાકી બાપુની મોટર છે। ખાકી બાપુ સીતારામ પેલાનું જો આ જોડા છે ખાકી બાપુના। આ છત્રી છે પેલાની। જો આ ખાકી બાપુના મંદિરે આ સૂર્યકુંડ છે આવેલો। આની અંદર જો અંદર સૂર્ય ભગવાન દોરેલા છે। ધ્યાન પેટી ગૌશાળામાં તમે ધ્યાન પણ કરી શકો છો। ને આ જો આ બધા વાસડા છે જો। જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો કેમ છો બધા મારા કલેજાઓ? મજામાં જ હોય, કેમ કે ભાઈના ઓલગ જોતા એ બધા મજામાં જ હોય। મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે મિત્રો 11:15 જેવા ને અત્યારે તમારો ભાઈ નીકળવાનો છે ખાખી બાપુના દર્શન કરવા માટે અને તમને પણ ખાખી બાપુના દર્શન કરાવશે। એટલે બસ ખાલી તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તમારો ભાઈ તમને આજે સંપૂર્ણપણે તમને દર્શન કરાવવા જઈ રહ્યો છે। मौसम जरा छोड़ी दे न चिंताई तो यही से क्या 20 minutes later મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખાખી બાપુના મંદિર અને અત્યારે આવી ગયા છીએ હાથ ધોવા માટે અને પછી હાલો તમને હવે દર્શન કરાવું। આ જો તો સથરા આવે ખાકી બાપુની મઢી અમે પહોંચી ગયા છીએ। આ જો હથરા આવી ગયા છીએ ખાકી બાપુની મઢીએ। હવે એને મંદિરના દર્શન કરાવું છું। આ જો આ ખાકી બાપુની સમાધિ મંદિર છે। સમાધિ મંદિર છે અહીંયા આવેલું। મિત્રો હવે તમને અમે ખાખી બાપુના સમાધિ મંદિરના દર્શન કરાવી લીધા છે ને હાલો હવે આપણે બીજા મંદિરે જઈને તમને દર્શન હું કરાવું, તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આ જો આ ખાકી બાપુના મંદિરે અમે આવી ગયા છીએ। આ મંદિરની અંદર જો આ ખાકી બાપુની મોટર છે જો પેલાની ઝૂનવાળી મોટર જો। ખાકી બાપુ સીતારામ। હા જો આગળ તમને બતાવી। જો આ હતી પછી આ જો ખાકી બાબાનું જૂનું બધું વસ્તુ પહેલાંનું જો આ જોડા છે ખાકી બાપુના। આ છત્રી છે પહેલાંની। જો આ તલવારે છે। ને આ શ્રી ખોડિયારમાંનું મંદિર છે જો અહીંયા। જો આ મંદિરની અંદરની જગ્યા જો। હવે હું તમને ધૂણો બતાવીશ જે 24 કલાક શરૂ રહેશે। બાપુનો ધોળો બતાવું છું। જો આ ધૂણાની પવિત્રતા જાળવો। જો આ ખાકી બાપુનો ધૂણો છે 24 કલાક શરૂ રહેશે। 24 કલાક જો આ ધૂણો ગમે ત્યારે તમે આવો શરૂ જ હોય। બાપુનો ખાકી બાપુનો ધૂણો છે જુઓ 24 કલાક શરૂ હોય તમ તારે। ને અહીંયા જો અહીં પ્રસાદી આપે છે। બહારનું પછી તમને બધું બતાવી સૂર્યકુંડ ને એવું। આ જુઓ તો અમે સૂર્યકુંડે આવી ગયા છીએ ખાકી બાપુના મંદિરે। આ જરૂર એનું બોડિયું મારેલું છે।
ચાલો તો હવે અંદર આપણે જોઈ છીએ સૂર્યકુંડમાં શું છે. જો આ ખાકી બાપુના મંદિરે આ સૂર્યકુંડ છે આવેલો. આની અંદર જો અંદર સૂર્ય ભગવાન દોરેલા છે. હાવ એની વચ્ચે જે સિક્કો ફેંકી દે ને એને ભાગશાળી કહેવામાં માને. આની અંદર સિક્કો ફેંકવાનો જે વચ્ચે ફેંકી દે ને એ ભાગશાળી કહેવામાં આવે. હલો તો ભાઈ સિક્કો છે તમારી પાસે કઈ? નહીં. આમાં જો જે મને હાવ વચ્ચે હાવ સૂર્ય ભગવાન દોરેલા હાવ વચ્ચે જે સિક્કો ફેંકી દે ને એ ભાગશાળી કહેવાય. જુઓ થોડું હું તમને પાસે જઈને બતાવું છું. જરા એ સિક્કા છે જરા અંદર હાવ વચ્ચે જાય ને એ ભાગશાળી કહેવાય. મિત્રો અત્યારે અમે છે ને હતરા આવી ગયા છીએ ગૌશાળાએ. તમે સેવા પણ કરી શકો અને દાન પણ કરી શકો. અને હવે અમારા આગળ જતા બધું હિરેનભાઈ માહિતી આપશે તમને. શાબાશ બેટા, બહુત બઢિયા. આ જો તો હથરા અમે આવી ગયા છીએ ખાકી બાપાની મઢીએ. હવે આ છે ગૌશાળા. તો હવે હું તમને ગૌશાળાની માહિતી આપું છું. જો આ ગૌશાળા છે ખાકી બાપાની મઢીએ. અહીંયા તમારે નીણ હોય વધારે તો તમે નીણ પણ આપી શકો છો સેવા માટે. પછી પૈસા તમારે દાન કરવા હોય દાન પણ કરી શકો છો. જરૂર અહીંયા લખેલું ગૌશાળા ધ્યાન પેટી. ગૌશાળામાં તમે ધ્યાન પણ કરી શકો છો. ને આ જો આ બધા વાસડા છે. જો આ વાસળીઓ છે, વાસડા છે. જો અહીંયા સુવિધા ખૂબ સારી છે. ભાઈ તમે અહીંયા દાન પણ કરી શકો છો. જ્યાં દાન પેટી ગૌશાળા દાન પેટી છે. પછી બીજી ગાઉ બહાર સરે છે. જો એ હું તમને ઝૂમ કરીને બતાવી દઈશ. એટલે ગાઉ અહીંયા છે ને બીજી ગાઉથી સરે છે. જો ઝૂમ કરીને બતાવ્યું મેં. અહીં જો સુવિધા ખૂબ સારી છે. સેવાય બહુ સારી આપવામાં આવે છે. અત્યારે મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને અત્યારે હવે આપણે નીકળવાનું છે ઘર તરફ જવા માટે. ને મારો માસી છોકરો માવો લેવા ગયો છે. તો આવો તમે માવો ખાઈને પછી નીકળીએ. છોડી દે ને ચિંતાઈ તો અહીં. હતરાથી આવ્યા મિત્રો આપણે ને અત્યારે માસીની ઓલે આવ્યા હતા ને આપણે નાળિયેર ને કોપિયા ને બધું લઈને હવે નીકળીએ ઘરે. અભી મજા આયેગા ના ભીડ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હતરાથી દર્શન કરીને. અત્યારે હવે આપણે એડિટિંગ કરવાનું છે ને. તો હવે અત્યારે જો મસ્ત મજાનો મિત્રો વ્યૂ એટલે કે લોકેશન છે. આજનો બ્લોગ મિત્રો બસ અહીંયા સુધી અહીંયા એન્ડ આપી દીધી. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું અને બીજા વિડીયો સાથે બધાને જય માતાજી, બાય બાય.